નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજના દિન મહિમાની વાત કરીએ તો હાસ્ય સમ્રાટ આજે ચાર્લી ચેપ્લિનની પુણ્યતિથિ છે। એક સમય હતો કે માત્ર ને માત્ર એક્ટિંગ અને મ્યુઝિક ઉપર જ ચાર્લી ચેપ્લિન બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ બનાવતા, અભિનય કરતા અને લોકો ખડખડાટ હસતા હતા। સુખ અને દુઃખની વ્યાખ્યા કરનાર ચાર્લી ચેપ્લિન કહે છે કે હું વરસાદમાં પસાર થવાનું પસંદ કરું છું, કારણ કે મારી આંખમાંથી નીકળતા આંસુ કોઈ ન જોઈ શકે। ચાર્લી ચેપ્લિનની આજે પુણ્યતિથિ છે, ત્યારે અમને યાદ કરીએ। જોઈએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર। રાજ્યમાં તબીબોની હડતાલ સમાધાનના માર્ગે। સરકારે કેટલીક માંગણીઓ સ્વીકારતા આવતીકાલથી તબીબી જગત રાબેતા મુજબ થાય તેવી શક્યતા। ₹5 કરોડને ખર્ચે બનેલ આંબેડકર ભવનના કાચનો કચ્ચરઘાણ વાળી અનેક વસ્તુઓની ચોરી થતા મહાનગરપાલિકાના શાસકો લાલઘૂમ। જવાબદાર અધિકારીને કર્મચારી સામે પોલીસ ફરિયાદ કરવા કમિશનરને અનુરોધ। 15 વર્ષમાં કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ ખંડેરની હાલતમાં રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લેતા મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ સરકારમાં રજૂઆત કરવા આપી ખાતરી। આજે વિશ્વ આરોગ્ય દિવસ। પર્યાવરણ અને જળની સાચવણી કરવા સિવિલ સર્જનનો અનુરોધ। અને મધુરમ વિસ્તારમાંથી નીકળી યુવા ભાજપની બાઇક રેલી। આઝાદી કા અમૃત મહોત્સવમાં સૌ કોઈને જોડાવા કર્યું આહવાન। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા, કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। डार्लिंग, गिरनार वॉटर पार्क एंड रिजॉर्ट छे ने, ज्यां तारी बन्ने विश पूरी थई जशे। साथे ज 100 HP पावर धरावतो वेव पूल पण छे।
મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા 5 દિવસથી રાજ્યના તબીબો જે હડતાલ ઉપર જયા છે અને જેને કારણે તબીબી સેવાને અસર પણ પહોંચી છે, ત્યારે આજે સરકારે તબીબી જગત સાથે મંત્રણા કરી હતી, જેને મહદઅંશે સફળતા મળી હોવાનું સરકારે જણાવ્યું છે. સરકારશ્રીએ કેટલીક માગણીઓનો સ્વીકાર કર્યો છે અને તબીબને 3 વર્ષનું સ્ટાઇપન્ડ 5 હપ્તામાં ચૂકવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત 75,000 મહેનતાણું ચૂકવવાનો નિર્ણય પણ જ્યારે રાજ્ય સરકારે કર્યો છે, ત્યારે આગામી 1 કે 2 દિવસમાં તબીબી હડતાલ સમેટાઈ જાય જેવા ઉજળા સંજોગો બન્યા છે. દરમિયાન આજે 5મા દિવસે પણ હોમ હવન સાથે તબીબ લોકોએ પોતાનો વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ યજ્ઞ યોજવામાં આવ્યો હતો અને સરકારને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી, પરંતુ સરકારે કેટલીક માગણીઓ સ્વીકારી લીધી છે, જેને કારણે આગામી સમયમાં હડતાલ ઉપર પૂર્ણવિરામ આવી શકે છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 3 વર્ષ પહેલા રૂપિયા 5 કરોડને ખર્ચે આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગેંડા અગડ રોડ ઉપર ધ્રુજટેશ્વર મહાદેવનું મંદિર છે, એમની બાજુમાં આંબેડકર ભવનનું નિર્માણ થયું છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીને વોર્ડ ઇન્સ્પેક્ટરે આ વિસ્તારની મુલાકાત ન લેતા આજે આંબેડકર ભવનની તમામ બારીઓના કાચનો કચ્ચરઘાણ વળી ગયો છે. મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા અને શાસક પક્ષના નેતા કિરીટ ભીમભાઈએ આજે સવારે અચાનક જ આંબેડકર ભવનની મુલાકાત લીધી, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તમામ પદાધિકારીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા. હોલમાં પગ ન મૂકી શકાય એટલી હદે કાચની કરચો અને કાચનો ઢગલો જોવા મળ્યો, જેને કારણે રોષે ભરાયેલા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરને પણ હોલ ખાતે બોલાવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના પણ હોલની હાલત જોઈને સ્તબ્ધ બની ગયા હતા. હોલની ચારે બાજુ જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, કેટલી બધી વસ્તુઓની ચોરી થઈ ચૂકી છે અને કેટલા સમયથી આ ચાલે છે. મહાનગરપાલિકાના અધિકારી કે કર્મચારીઓને આ બાબતની કોઈ જાણ નથી, ત્યારે મેયર અને ડેપ્યુટી મેયર સહિતની ટીમે આ પ્રકારની કોઈ ઘટના સાખી નહીં લેવાય તેમ ઉગ્ર ભાવે જણાવીને મ્યુનિસિપલ કમિશનરને ફરજ પરના અધિકારી કર્મચારીને જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરવા અનુરોધ કર્યો છે. અલબત્ત મ્યુનિસિપલ કમિશનર પણ આ બાબતથી રીતસરના નિરાશ અને ગુસ્સે ભરાયા હતા અને પોલીસ ફરિયાદ કરીને જવાબદાર સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ત્યાં બૈઠું છે ને એની ગણતરી કરી પછી કંપની ઉપર લેવું ને ડિપાર્ટમેન્ટ આપણા રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોપે ને આ ડિપાર્ટમેન્ટ હેનું ભાઈ ડિપાર્ટમેન્ટ એટલે આપણા ડિપાર્ટમેન્ટ ભાઈ આપણા ડિપાર્ટમેન્ટમાં આપણે આ હોપે ને આ હોપે ની હું કામ થયો છો ભાઈ આ લોકોને અહીંના વિસ્તાર વાળાને મોહનભાઈને હોપી દેવું છે કે હવે પછી તમારે લગ્ન પ્રસંગ કરવો હોય જે કરવું હોય એ તમે આ બે વચ્ચે બે બાજુ વાસ આ એના માટે બનાવ્યું એનો ઉપયોગ થાય ને આમ નામ કેટલું થાય બાંધીને બેન મેં રૂપિયા કેમ કરાવે છે મને ખબર છે હરેશભાઈ એક જણા એને ભાઈ પૈસા કોઈ સંજોગોમાં મંજૂર અને હવે ભાઈ ટૂંકી વાતી આનો ભાઈ કોણ છે આનો નિટલ માળા મૂકો આનો ખર્ચો આ ટુઈટુસ જે કોઈ અધિકારી આવતા એની ઉપર કાયદેસરના પગલા ભરે અહીંયા હાલત તો જોવા આપણે એવડા જાણવા મૂકી ગયા આ જગ્યામાં રૂપિયા કોર્પોરેશને કેવડા આજે ગેંડા રોડ ઉપર ધ્રુટેશ્વરનું જે મંદિર છે ત્યાં 3 વર્ષ પહેલા જ મેં ભાઈ પોતાની ગ્રાન્ટ આપી હતી, કારણ કે આ વિસ્તારની અંદર વાલ્મીકી સમાજ અને દલિત સમાજના વધારે પડતા મતદારો પણ છે ને રહેવાનું પણ અહીંયા છે, બાકીનો બધો સમાજ પણ અહીંયા રહી છે. એવો સરસ 5 કરોડ રૂપિયાના ખર્ચે ત્યારે હોલ બનાવ્યો હતો. આ સવારે જ્યારે મને વિચાર આવ્યો અને મેં આની પહેલાં પણ ધ્યાન દોર્યું હતું કે ભાઈ આપણે આની જાળવણી માટે 2 સિક્યુરિટી પણ રાખવા જોઈએ. આજે ખરેખર દુઃખ થાય છે. અમને પ્રજાની માફી પણ માગીએ છીએ, આમાં અમારી ભૂલ નથી, પણ છતાં પણ અમે પણ જ્યારે હોદ્દામાં છીએ તો એ પણ સ્વીકારીએ કે અમારી પણ ભૂલ કહેવાય. આજે એલ્યુમિનિયમ સેક્શન બધું ચોરાઈ ગયું છે, ટોટલ કાચની બારીઓ તોડી નાખી છે, નળ બધા કાઢી ગયા છે. આ હોલ એવો સરસ બન્યો છે,
અમે કમિશનરશ્રીને પણ બોલાવ્યા છે, કારણ કે જે તે વોર્ડ ઇન્સ્પેક્ટરની પણ ફરજ છે, કોર્પોરેશનના કર્મચારીની પણ પૂરેપૂરી ફરજ છે કે આની જાળવણી. અને અમે આજ મિલકતો બનાવીએ છીએ તો અમે મિલકતોનું રોજે રોજ તો નથી જતા, પગાર એ લઈ છે, કોર્પોરેશનના કર્મચારીઓ લે છે, વોર્ડ ઇન્સ્પેક્ટર લે છે. આ એવો સરસ હોલ બન્યો તો આજ કમિશનર સાહેબનો પણ ખૂબ જીવ બેડ્યો. એને એમ કીધું કે આ ખરેખર જોયા પછી અમે સાહેબને કીધું કે એક તો સાહેબ પોલીસ ફરિયાદ કરાવો, અને જે કોઈ પણ કોર્પોરેશનનો કર્મચારી આમાં દોષિત છે, આની જાળવણી નથી કરી, એમાં આકરા પગલાં લ્યો. ફરીને કહું છું કે અમે અહીંથી સ્પોર્ટ્સ સંકુલ જોવા જવાના છીએ. એ PWD હસ્તક છે. સરકારમાં પણ અમે રજૂઆત કરી, જૂનાગઢના યુવાધનને સ્પોર્ટ્સ સંકુલ તાત્કાલિક વાપરવા મળે અને ઇમરજન્સી, કારણ કે એ પણ 10-15 વર્ષથી ચાલુ છે. એમાં કોન્ટ્રાક્ટરો પણ કંઈક ફરી ગયા, કંઈક કોન્ટ્રાક્ટરો બદલી ગયા. અત્યારે અમે PWDના સોલંકી સાહેબને ફોન કર્યો હતો, પંડ્યા સાહેબ અને સ્પોર્ટ્સ સંકુલવાળો આવે છે, ત્યાં પણ જવાના છીએ. પણ કમસે કમ આ પ્રજાના પૈસાથી બનાવેલી મિલકતો છે, એનું કોર્પોરેશનના હરેક કર્મચારીએ પોતાને પણ ધ્યાન રાખવું છે. અમે સત્તાધારીમાં આની પહેલાં હતા એને પણ કહીએ કે ભાઈ બધાએ કોઈ પણ મિલકત ક્યારેય પણ અખોરજ જાતી હોય એને તમે પણ ધ્યાન દોરો. ફરીને કહું છું કે કમિશનર સાહેબને અમે સૂચના દીધી છે કે સાહેબ આમાં જે પણ દોષિત હોય એની ઉપર પોલીસ ફરિયાદ પણ કરો અને તાત્કાલિક એક્શન લ્યો. બીજી તરફ મહાનગરપાલિકાના શાસકો જાગૃત બન્યા છે તેની પ્રતીતિ થઈ રહી છે. આંબેડકર ભવન હોલથી સીધી જ આ ટીમ ઝફર મેદાન ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પહોંચી હતી, જ્યાં 15 વર્ષથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નામે જે કામગીરી ચાલે છે એનું નિરીક્ષણ કરીને ત્યાં પણ આ શાસકોએ નિરાશા વ્યક્ત કરી હતી. 15 વર્ષથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નિર્માણ કાર્ય અટકી જાય છે. ગોકળ ગાયની ગતિએ કામ ચાલતું નથી, સંપૂર્ણ બંધ થઈ ગયું છે. ત્યારે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરીને જરૂર પડશે, વધારે પૈસાની જરૂર પડશે તો પણ મેળવી અપાશે, પરંતુ જૂનાગઢના યુવાધન માટે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તાત્કાલિક ચાલુ થાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા પણ ખાસ હાજર રહ્યા હતા. તો જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા સાથે વાતચીત કરીને આગામી સમયમાં રાજ્ય સરકાર તરફથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ ઝડપથી શરૂ થાય અને પૂર્ણ થાય તે દિશામાં કાર્યવાહી કરવા મેયર અને ડેપ્યુટી મેયરે અધિકારીઓને તાકીદ કરી હતી. આજે અમે આંબેડકર ભવન જે અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં કોર્પોરેશન ગેંડાગઢ રોડ ઉપર કોર્પોરેશન દ્વારા લગભગ 4-5 કરોડના ખર્ચે બનાવેલું છે. અમે બધા જ પદાધિકારીઓ કમિશનરશ્રીને મુલાકાત લીધી. ત્યાં જોતાં ખબર પડી કે તેની બહુ ખરાબ હાલત છે. બધું જ એટલે બધું ઘણું નુકસાન કરી નાખ્યું અને બધું જ વસ્તુ કઈ સારી રહેવા દીધી નથી ને ચોરી કરી ગયા છે. ને અમે સૂચના આપીશ કડકમાં કડક તાત્કાલિક કાર્યવાહી કરો. જેણે પણ આવું કાર્ય કર્યું છે એની પર તાત્કાલિક પગલાં લેવામાં આવે, પોલીસ ફરિયાદ કરવામાં આવે. ને અમે પછી ઝફર મેદાનની મુલાકાત લીધી છે. ત્યાં પણ સ્પોર્ટ્સ સંકુલ છે, તે પણ બહુ સરસ છે, પણ અત્યારે બહુ જ હાલત ખરાબ છે, ધૂળ ખાય છે અત્યારે. પણ એ પણ સરસ બની શકે તેમ છે. એમાં પણ થોડુંક વ્યવસ્થિત જો કરવામાં આવે તો આજે જૂનાગઢના જે રમતગમતના બાળકો છે, રમત સ્પોર્ટમાં સંકળાયેલા છે, તે બધાને ખૂબ સારું એમ એક મેદાન મળી શકે એમ છે. ગિરીશભાઈ, એના માટે સરકારમાં કઈ રજૂઆત કરવાની વાત? સરકારમાં રજૂઆત આજે જૂનાગઢ જિલ્લા સ્પોર્ટ્સ અધિકારીના પણ લોકો હાજર છે. પહેલાં PWD હસ્તક આજથી લગભગ 15 વર્ષ પહેલાં કામ થયું હતું. 3 કોન્ટ્રાક્ટરો ફરી ગયા. આજે અમે સવારના પૂરમાં મેયરશ્રી, અમારા સ્ટેન્ડિંગના ચેરમેન, શાસક પક્ષના નેતા, અમે આજ બધી જગ્યાએ મુલાકાત લીધી. જેમ બેને કીધું એમ આંબેડકર ભવનની અંદર પણ જે ખરાબ પોઝિશન છે, કમિશનરે આજથી ને જે કોઈ દોષિત હશે, એક તો જે માલ ચોરી ગયા છે, એલ્યુમિનિયમ સેક્શન ચોરી ગયા, એની ઉપર પણ ફરિયાદ કરવાનું કીધું છે. કોર્પોરેશનના અધિકારીઓનો કોઈ વાંક હોય તો એની ઉપર પણ કડક હાથે કાર્યવાહી કરવાનું કીધું છે. એ જ રીતે સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત આજે લીધી છે. આ કામ પણ જૂનાગઢના યુવાનો કે જેને ફૂટબોલમાં રસ છે, વોલીબોલમાં રસ છે, સ્વિમિંગમાં રસ છે, બેડમિન્ટનમાં છે, લોંગ ટેનિસમાં રસ છે, એનું લગભગ માળખું પણ ઘણું કામ હજી બાકી છે. અમે અમારી આખી ટીમ, પુનિતભાઈ શર્મા સાહેબ પ્રમુખ સહિત બધા સરકારમાં રજૂઆત કરીને વધીને 6-8 મહિનામાં પણ જૂનાગઢના યુવાધન આનો ઉપયોગ કરવામાં આવે એવી અમે રજૂઆત કરવા પણ જવાના છીએ. આવી પણ હું પ્રજાને કહું છું કે કોર્પોરેશનની કોઈ પણ મિલકત હોય અને ત્યાં ધ્યાન ન દેવાતું હોય, પછી ભલે ને સખી મંડળ હોય, કોર્પોરેશનના અર્બન સેન્ટર હોય, ત્યાં પણ ખામી હોય તો અમે તમને રિક્વેસ્ટ કરીએ કે અમારું ધ્યાન દોરજો. તાત્કાલિક કેમ પ્રજાને વધારે ઉપયોગી થાય એની પૂરેપૂરી કાળજી રાખશો.
આજ રોજ અમે મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ હું શાસક પક્ષ નેતા કિરીટ અમીર ભીંભા અમે આજ ગેંડાગઢ રોડ ઉપર આંબેડકર ભવન આવેલું છે તેની સ્થળ મુલાકાત કરી. ત્યાં જોયું તો સેક્શન બારીના છે એ ચોરાઈ ગયેલા છે. કમિશનર શ્રી પોતે પણ ત્યાં હાજર રહ્યા અને જે કોઈ જવાબદાર આમાં હશે એની ઉપર કમિશનર સાહેબે કડકમાં કડક કાર્યવાહી કરવી તેમજ જે સેક્શન ચોરી ગયા છે એના માટે પોલીસ ફરિયાદ કરવી. ત્યારબાદ અમે જફર મેદાનની મુલાકાત લીધી. જફર મેદાનની અંદર આરએમબી હસ્તક આવેલું સ્પોર્ટ સંકુલ આવેલું છે તેની મુલાકાત લીધી. ત્યારબાદ અહીંના સ્વિમિંગ પુલ અને માનનીય શ્રી ડેપ્યુટી મેયર ને મેયરશ્રીએ અને સ્ટેન્ડિંગ ચેરમેન સૂચનાઓ આપી અને તાત્કાલિક ધોરણે આ કામગીરી તાત્કાલિક ચાલુ થાય તે માટે અમે સૌ સાથે મળી અને રાજ્ય સરકારને રજૂઆત કરવાના છીએ. તેમ છતાં પણ જૂનાગઢમાં ક્યાંય પણ આપને એવી પ્રજાજનોને સમસ્યા લાગે તો તાત્કાલિક અમારું ધ્યાન દોરવું જેથી કરીને અમે આપ સૌને મદદરૂપી થઈ શકીએ. 31મી માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે રોડ ઉપર રખડતા ઢોરને પકડવાની ઝુંબેશની સાથે સાથે પશુપાલકો અને માલધારીને આંચકો લાગે તેવો ઠરાવ કર્યો હતો. સમગ્ર માલધારી સમાજના રોષ બાદ અને ઠેક ઠેકાણેથી વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદ રાજ્ય સરકારે આજે ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની ફરજ પડી છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે પશુપાલકોના હિતમાં આ નિર્ણય અંગે ફેર વિચારણા કરવામાં આવશે. ખરેખર આખલાઓના યુદ્ધમાં કેટલીક માનવ જિંદગી ઉપર જોખમ ઊભું થતું હોય છે. અડીંગો જમાવીને બેઠેલા ઢોરને કારણે અકસ્માતો પણ થાય છે. ત્યારે રાજ્ય સરકારનો અભિગમ હકારાત્મક હતો, પરંતુ સરવાળે પશુપાલકોને પારાવાર નુકસાન થાય તેવી દહેશત હતી, જેને કારણે હાલ પૂરતો આ ઠરાવ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ કાયદો અને વ્યવસ્થાની. તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સંગીન સ્થિતિ છે અને એમાં પણ મહિલાઓના આત્મસન્માન માટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ સંનિષ્ઠ પ્રયાસ કરે છે. હંમેશા મહિલાઓ પર અત્યાચાર થતા હોય છે, ત્યારે મહિલાઓને ન્યાય અપાવવા માટે એક અલગથી વિભાગ હોવાનું ડીઆઈજી અનિલ પ્રથમે જણાવ્યું છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના ડીઆઈજી અનિલ પ્રથમે આ અંગે જણાવ્યું છે કે મહિલાઓ આત્મનિર્ભર બને અને આત્મસન્માન સાથે ગુજરાતમાં જીવી શકે તે માટે ગુજરાત સરકારની સાથે ગુજરાત પોલીસ પણ સુંદર પ્રયાસો કરે છે. નારી શક્તિ અને નારીનું ગૌરવ ગુજરાતમાં હંમેશા દાખલારૂપ બની ચૂક્યું છે. ત્યારે ડીઆઈજી સીઆઈડી અનિલ પ્રથમે આ અંગે કેવી કેવી યોજનાઓ કાર્યાન્વિત છે અને મહિલાઓને પણ આગળ આવવા ભારપૂર્વક અપીલ કરી છે. જોઈએ એક નાનકડો અહેવાલ. યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતાઃ. નારી સન્માનમાં માનનારો આપણો ભારત દેશ અને આપણું ગુજરાત સ્ત્રી સશક્તિકરણ માટે કટિબદ્ધ એવી આપણી ગુજરાત સરકાર અને મહિલાઓની સુરક્ષા માટે સતત કાર્યરત રહેતી આપણી ગુજરાત પોલીસ મહિલાઓની સુરક્ષા વધુ સારી રીતે થઈ શકે તે માટે ગુજરાત પોલીસના સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝનું મહિલા સેલ વિભાગ સમગ્ર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનો સાથે સંપર્કમાં રહી મહિલા સુરક્ષા માટે સતત માર્ગદર્શન, દેખરેખ અને જરૂરી નવા અભિગમો અપનાવે છે. જે પૈકીની એક ખૂબ જ ઉપયોગી પહેલ એટલે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોમાં 24 કલાક કાર્યરત મહિલા હેલ્પ ડેસ્ક. પોલીસ સ્ટેશનમાં પ્રવેશ મેળવો અને તુરંત જ નજરે ચડે આ મહિલા હેલ્પ ડેસ્ક દ્વારા પોલીસ સ્ટેશનમાં મદદ માટે આવતી દરેક મહિલાને યોગ્ય મદદ અને માર્ગદર્શન આપવામાં આવે છે. પોતાની સાથે થયેલા અન્યાયનો આક્રોશ અને ગુસ્સો લઈને આવેલી પીડિત મહિલાઓને પ્રેમથી આવકારી ફરજ ઉપર હાજર પોલીસ કર્મચારી મહિલા સાથે ઘટેલ ઘટનાની ખૂબ જ શાંતિથી અને પ્રેમથી માહિતી મેળવે છે અને ત્યારબાદ જરૂરી ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરે છે. જુદા જુદા વિભાગો અને અધિકારીઓ સાથે સંકલન કરીને તેના નિરાકરણ માટે જરૂરી તમામ પગલાં લે છે. સાથે સાથે પીડિત મહિલાને મળવાપાત્ર સરકારી યોજનાઓ અને વળતરની માહિતી આપવામાં આવે છે. વળતરના ફોર્મ કઈ રીતે ભરવામાં આવે એની માહિતી આપવામાં આવે છે. પીડિત મહિલા માટે બેસવા અને પાણીની વ્યવસ્થા પણ ત્યાં હોય છે, જેના લોકો ઉપયોગ કરી શકે છે. મહિલા હેલ્પ ડેસ્કની મુલાકાત લીધા બાદ પોલીસ દ્વારા જરૂરી તમામ મદદ મળવાને લીધે પીડિત મહિલા ખૂબ જ હળવાશ અનુભવે છે અને આ જ સાચી સેવા અને સફળતા છે આ અનોખી પહેલની. મહિલાઓની સુરક્ષામાં શ્રેષ્ઠ મહિલા હેલ્પ ડેસ્ક ગુજરાત પોલીસની અનોખી પહેલ.
આજે વિશ્વ આરોગ્ય દિવસ છે, જેની ઉજવણી જૂનાગઢમાં સાદાઈથી કરવામાં આવી હતી. અહેવાલ જોઈએ, પરંતુ તે પહેલા સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થીઓ. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોર. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિંચકે હિંચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે?
શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે 7મી એપ્રિલને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકો આરોગ્ય માટે જાગૃત થાય. ચેતતો નર સદા સુખીને પહેલું સુખ તે જાતે નર્યા. આ ઉક્તિને ચરિતાર્થ કરીને માણસ પોતે જ પોતાના આરોગ્યની ચિંતા કરે તે માટે કેટલાક જાગૃતિસભર કાર્યક્રમ યોજાયા હતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વિદ્યાર્થી અને કર્મચારીઓ દ્વારા પ્રાંગણમાં આકર્ષક રંગોળી દોરવામાં આવી હતી. તો સિવિલ સર્જન ડોક્ટર સુશીલ કુમાર અને તેની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણની જાળવણી કરવા અપીલ કરાઈ હતી. સિવિલ સર્જન ડોક્ટર સુશીલ કુમારે જણાવ્યું કે આપણે પર્યાવરણ જાળવવું જોઈએ, આપણે જળનો પણ રક્ષણ કરવું જોઈએ અને વાયુ સાથે પણ આપણે મિત્રતા કેળવવી જોઈએ. આપણે જો આ તમામ પાસાઓ સાથે આગળ વધીશું તો માણસનું આરોગ્ય સારું રહેશે. તંદુરસ્ત જીવન એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે તેમ જણાવતા સિવિલ સર્જને રંગોળી કરનાર તમામ કલાકારોને પણ અભિનંદન પાઠવ્યા અને વૃક્ષારોપણ કરીને સિવિલ હોસ્પિટલને એક લીલો સંદેશ આપ્યો હતો. આજ 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે. આપની હોસ્પિટલમાં પણ આની ઉજવણી થઈ રહ્યા છે. આપના મેડિકલ સ્ટુડન્ટ્સ આજે રંગોલી અને પોસ્ટર બનાવી રહ્યા છે. આને કોમ્પિટિશન પણ છે અને સાથે સાથે આજ પ્લાન્ટેશનના પ્રોગ્રામ પણ છે. અને આ વખતના જો થીમ છે આ છે આવર પ્લેનેટ આવર હેલ્થ. આપના સ્વાસ્થ્ય જો છે આપના પ્લેનેટને સ્વાસ્થ્ય ઉપર ડિપેન્ડ કરે છે. અગર આપના પ્લેનેટના સ્વાસ્થ્ય સારો હોય તો આપની સ્વાસ્થ્ય પણ સારો જैसे સપોઝ કરો કે અગર વાયુના પ્રદૂષણ હોય તો ફેફસાના તકલીફ વધારે થશે. જલમાં હોય યા ભોજનમાં પ્રદૂષણ હોય તો આપના સ્વાસ્થ્ય બગડે. તો આ એક મેસેજ પણ હું આપવા માગું છું કે આપના પ્લેનેટને સ્વચ્છ રાખીએ. આને લીધે એરને સ્વચ્છ કરીએ. એરને સ્વચ્છ કરવા માટે સૌથી સારા ઉપાય છે કે પ્લાન્ટેશન કરીએ, વધારે વૃક્ષના રોપણ કરીએ. સાથે સાથે ગ્રીન ફ્યુલના ઉપયોગ વધારે કરીએ. કેમ કે પેટ્રોલથી ડીઝલથી પણ ઘણા પ્રદૂષણ આખા વિશ્વમાં થઈ રહ્યા છે. જલને પણ સંગ્રહિત કરીએ, જલ સ્વચ્છ રાખીએ, સ્વચ્છ જલના ઉપયોગ કરીએ અને ભૂમિને પણ સ્વસ્થ રાખીએ. આના માટે પેસ્ટિસાઇડના ઉપયોગ ઓછા કરીએ. સાથે સાથે પ્લાસ્ટિકના કચરો આખો વિશ્વ માટે એક મોટી સમસ્યા થઈ રહ્યા છે. તો સિંગલ યુઝ પ્લાસ્ટિક જો છે આને ઉપયોગ કરવાથી બચીએ અને કોઈપણ દુકાનદાર પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિક લેવાથી બચીએ અને પોતાના થેલા લઈને બજાર જવા જોઈએ. આ મારી સંદેશ છે.
બધા જૂનાગઢવાસીઓ માટે. તો મહાનગરપાલિકા સંચાલિત ગણેશનગર અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાતે આજે મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના પહોંચ્યા હતા. મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા સાથે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને ત્યાં આરોગ્યલક્ષી કેવી કામગીરી થાય છે તેની માહિતી મ્યુનિસિપલ કમિશનરે પ્રાપ્ત કરી હતી. ફરજ પરના મહિલા તબીબે જણાવ્યું કે વેક્સિનની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ 60 વર્ષથી ઉપરનાને જે બુસ્ટર ડોઝ બાકી છે આવા લોકો હજુ પણ કોરોનાની વેક્સિન લેવા આ પીએચસી ખાતે આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓએ પણ ગણેશનગર અર્બન હેલ્થ સેન્ટરની સુવિધા અને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. દરમિયાન સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ સ્થાનિક લોકો વધુને વધુ આ આરોગ્ય કેન્દ્રનો લાભ લે એવી અપીલ પણ કરી હતી. આજે આમ જોઈએ તો વર્લ્ડ આરોગ્ય દિવસ છે. એ અનુસંધાને જુનાગઢ મહાનગરપાલિકા સંચાલિત જે CHC સેન્ટર છે ગણેશનગરનું, એની અમે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતા, કમિશનર સૌ સંયુક્ત વિઝિટ કરે છે અને આ સેન્ટરમાં કઈ પ્રકારનું ચાલે છે અને દવાની ઉપલબ્ધિ છે કે નહીં, બાકીની એની જે સમસ્યાઓ છે એ વિશે ચર્ચા કરી અને પૂછપરછ કરી છે. એટલે કે જેને કારણે આ વિસ્તારના લોકો વધારેમાં વધારે આ હેલ્થ સેન્ટરનો લાભ લઈ શકે. આજે ચૈત્રી મહિનાનું 5મું નોરતું છે. માતાજીની આરાધના કરવાના આ દિવસમાં માતાજીના બેઠા ગરબાની સાથે સાથે ફરતા ગરબાની રમઝટ બોલીને પણ માઈ ભક્તો માની કૃપા દ્રષ્ટિ મેળવતા હોય છે. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને દર વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના બેઠા ગરબાનું આયોજન થાય છે. ગિરીશભાઈ અને ગીતાબેન ઉપરાંત સમગ્ર કોટેચા પરિવાર આ દિવસે અત્યંત ભાવમય બનીને માતાજીના ગરબા ગાતા હોય છે. જૂનાગઢના પથુભાઈ વૈદ્ય ગરબા મંડળ દ્વારા બેઠા ગરબાની રમઝટ બોલે છે, પરંતુ ગરબા જ્યારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે મહિલા ભાવિકોના પગ પણ નિયંત્રણમાં રહેતા નથી ને તેઓ ફરતા ગરબા રમીને માની આરાધના કરે છે. તાજેતરમાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે 2 કલાક સુધી માતાજીની આ રીતે આરાધના કરવામાં આવી ત્યારે બેઠા ગરબા અને ફરતા ગરબાનો અનેરો સમન્વય સર્જાયો હતો. આજે અમારા ઘરે, અમારા નિવાસસ્થાને, ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને અમારા ઘરે વર્ષોથી અમે ચૈત્રી નોરતામાં બેઠા ગરબાનું આયોજન કરીએ છીએ. જ્યારે વર્ષમાં 4 નોરતા આવે છે માતાજીના, ત્યારે ચૈત્રી નોરતાનું ખાસ મહત્વ હોય છે, કેમ કે આ આરાધ્યા કહેવાય તેનો ગરબા હોય છે, સાધનાના ગરબા હોય છે, જે બેસીને આપણે જે ચિંતન મનન કરીએ એના ગરબા હોય છે. તો આનું ખાસ મહત્વ છે ચૈત્રી નોરતાનું. તો અમે દર વર્ષે અમે આ ગરબાનું ઉજવીએ છીએ. બેઠા ગરબા સ્નેહીજનો અને બધા મિત્રો મંડળને બધાને બોલાવીએ છીએ અને ગરબાના તાલે ઘૂમીએ છીએ, ગરબા સાંભળીએ છીએ અને પ્રસાદનું આયોજન હોય છે અને ખૂબ મજા કરીએ છીએ અને માના આશીર્વાદ આવીને આવી રીતે અમારા ઉપર બની. દર્શક મિત્રો, આવતીકાલે શુક્રવાર છે, 8મી એપ્રિલે રાત્રે 10 કલાકે આપણે જૂનાગઢના એવા દંપતીને મળશું, તબીબ દંપતીને કે તેઓ તબીબી વ્યવસાયની સાથે સાથે મૂક સેવક તરીકે પણ જાણીતા બન્યા છે. જૂનાગઢના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર રાજુ દોશી અને ડૉક્ટર ભાર્ગવી દોશી સાથે આવતીકાલે રાત્રે વિચાર વિમર્શ કરશે અમારા એન્કર અમિત ચારડવા. GTPL ન્યૂઝ ચેનલ 981 ઉપરથી રાત્રે 10 કલાકે આ પ્રસારણ નિહાળશો, જેમાં આ તબીબી દંપતીની
સાથે સાથે કાન્હાની વાડીના પ્રણેતા કાંતિભાઈ ઝાંઝરુકિયા પણ ઉપસ્થિત રહેશે. જોવાનું ચૂકશો નહીં આવતીકાલે રાત્રે 10 કલાકે અમારું વિશેષ પ્રસારણ. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે યુવા ભાજપ દ્વારા મધુરમ વિસ્તારમાંથી બાઇક રેલી નીકળી હતી. કેસરિયા વાતાવરણ વચ્ચે ભારત માતા કી જયના નારા સાથે યુવા ભાજપે મધુરમ વિસ્તારમાંથી બાઇક રેલીની શરૂઆત કરી હતી, જે શહેરના મુખ્ય માર્ગને બાયપાસ ઉપર ફરીને ફરીથી કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. યુવા ભાજપનું કહેવું છે કે આ પ્રકારના જાગૃતિસભર કાર્યક્રમથી ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્રભાવનાનું સિંચન થાય છે. આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે 75 વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે અત્યારની પેઢીને આવનારી પેઢી એ બાબતથી વાકેફ થાય કે આપણે કેવી રીતે આઝાદી પ્રાપ્ત કરી છે, અને એટલે જ સમયાંતરે જુદા જુદા કાર્યક્રમો યોજાય છે, જેના ભાગરૂપે આજે યુવા ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂર્વે મધુરમ પ્રવેશ દ્વાર પાસે પુષ્પહાર અને તમામ બાઇક સવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ વંદે માતરમના જયઘોષ સાથે બાઇક રેલીએ પ્રસ્થાન કર્યું હતું. आज़ादी का अमृत महोत्सव अंतर्गत आज भारतीय जनता युवा मोर्चो जूनागढ़ महानगर द्वारा 75 बाइकों સાથે લોકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના વધુ મજબૂત થાય તેના અંતર્ગત આજે સમગ્ર જૂનાગઢમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બાઇક રેલી અને આઝાદી કા અમૃત મહોત્સવની મહાનગર કક્ષાની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં મહાનગર અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્મા, મહામંત્રી શ્રી શૈલેષભાઈ, અમારા શાસક પક્ષના નેતા શ્રી મુનાભાઈ, કોર્પોરેટર શ્રી બ્રહ્મભાઈ, વાલભાઈ, ઈલાબેન, અમારા પાર્ટીના ઉપપ્રમુખ ભરતભાઈ બાલસ, આરતીબેન જોશી, હર્ષાબેન નાંગર વગેરે આગેવાનોએ જોડાઈને યુવા મોરચાનો ઉત્સાહ વધાર્યો. જૂનાગઢમાં સામ્યવાદી પાર્ટીને લાલ વાવટા કામદાર યુનિયનના સંયુક્ત ઉપક્રમે વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ખાસ કરીને જે રીતે છેલ્લા 15 દિવસથી ઈંધણના ભાવ વધી રહ્યા છે અને હવે તો સીએનજી ગેસમાં પણ વધારો ઝીકવામાં આવી રહ્યો છે, ત્યારે વર્તમાન મોંઘવારી મધ્યમ અને ગરીબ વર્ગનું જીવન દોહલું બનાવી દેશે તેવા રોષ સાથે સીપીએમ અને લાલ વાવટા કામદારે ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા. તંત્રને આવેદનપત્ર પાઠવીને આ મોંઘવારી યોગ્ય રીતે પાછી ખેંચવામાં આવે અથવા તો મોંઘવારી ઓછી થાય તેવા કડક પગલાં ભરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. સામ્યવાદી પાર્ટીના પ્રમુખ બટુભાઈ મકવાણાએ જણાવ્યું કે પ્રજાના પ્રશ્ન માટે હંમેશા આ પક્ષ લડતો આવ્યો છે, પરંતુ અત્યારની મોંઘવારી દેશભરમાં વ્યાપી છે, જે આ ભરડામાંથી પ્રજાને મુક્ત કરાવવા માટે સીપીએમે અવાજ ઉઠાવ્યો છે. આજ રોજ અમે જૂનાગઢની અંદર સીપીએમ દ્વારા ડીઝલ, પેટ્રોલ અને રાંધણ ગેસના જે ભાવ દરરોજને દરરોજ વધતા જાય છે. સવારે છાપું ખોલો એટલે ભાવ વધે છે. ખાલી 9 દિવસની અંદર 10 રૂપિયા ઉપર ભાવ વધારો થયો. આ ભાવ વધારો છે એ આમ જનતાને પોસાય એમ નથી, અને પોતાનું જીવન ટકાવવું પણ મુશ્કેલ છે. આજે જ્યારે વિશ્વની અંદર ડોલરનો ભાવ ઘટી રહ્યો છે પેટ્રોલ ડીઝલમાં, ત્યારે ભારતની અંદર ભાવ વધારો કરી રહ્યો છે. આજ અમે સીપીએમ તરફથી વડાપ્રધાનને આવેદનપત્રની માંગણી કરી છે કે આ ડીઝલ ને પેટ્રોલ અને ગેસના ભાવો જે પાછા ખેંચવામાં આવે.
મોંઘવારી પાછી ખેંચો સીપીએમ જિંદાબાદ સીપીએમ જિંદાબાદ જિંદાબાદ પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ પાછા ખેંચો. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં તબીબોની હડતાલ સમાધાનના માર્ગે. સરકારે કેટલીક માગણીઓ સ્વીકારતા આવતીકાલથી તબીબી જગત રાબેતા મુજબ થાય તેવી શક્યતા. ₹5 કરોડને ખર્ચે બનેલ આંબેડકર ભવનના કાચનો કચ્ચરઘાણ વાળી અનેક વસ્તુઓની ચોરી થતા મહાનગરપાલિકાના શાસકો લાલઘૂમ. જવાબદાર અધિકારીને કર્મચારી સામે પોલીસ ફરિયાદ કરવા કમિશનરને અનુરોધ. 15 વર્ષમાં કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ ખંડેરની હાલતમાં રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લેતા મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ સરકારમાં રજૂઆત કરવા આપી ખાતરી. આજે વિશ્વ આરોગ્ય દિવસ. પર્યાવરણ અને જળની સાચવણી કરવા સિવિલ સર્જનનો અનુરોધ. અને મધુરમ વિસ્તારમાંથી નીકળી યુવા ભાજપની બાઇક રેલી. આઝાદી કા અમૃત મહોત્સવમાં સૌ કોઈને જોડાવા કર્યું આહવાન. તો આ સાથે મને રજા આપશો. દર્શક મિત્રો, આપ જાણો છો આવતીકાલે ભક્ત કવિ નરસિંહ મહેતાની તપ પ્રયાણ જયંતિ છે. ચૈત્ર સુદ સાતમનો દિવસ છે. આપણે સૌ કોઈ કૃષિ ઓડિટોરિયમ ખાતે ઉજવનાર તપ પ્રયાણ જયંતિમાં સહભાગી બની. આવતીકાલે સાંજે 5:30 કલાકે કૃષિ ઓડિટોરિયમ ખાતે નરસિંહ વંદના પ્રસ્તુત થશે. ફરી મળીએ છીએ આવતીકાલે રાત્રે. નમસ્કાર.